હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. અત્યારે કોબીજ કે કોઈ બી શાક બહુ જ મસ્ત આવે અને એટલું સસ્તું બી આવે કે આપણે એને ગમે એટલી ક્વોન્ટિટીમાં લેવું હોય ને તો લઈને આપણે મસ્ત રેસીપી બનાવી શકીએ. તો આ છે મારી જોડે મસ્ત લીલી ડુંગળી સમારેલી, એ બી અત્યારે બહુ જ મસ્ત આવે છે. સાથે સાથે ખાવી ગમે, શિયાળો છે ને એટલા માટે. અને મેં લઈ લીધો છે કોબીજનો મોટો દડો. આજે કોબીજ અને લીલી ડુંગળીથી એટલી મસ્ત રેસીપી બનાવીશું. છોકરા આ બંને વસ્તુમાંથી એક બી નહીં ખાતા ને તો બી પેટ ભરીને ખાશે અને માગીને ખાશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ. મેં એકદમ ઝીણી ઝીણી સમાર લીધી છે કોબીજ. મારે જેટલી જોઈતી હતી ને તે લચ્છામાં સમારી છે, એકદમ પતળા લચ્છા હોય ને એ રીતે. ચલો રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. તો ચલો કોબીજને થોડું ધોઈ લઈએ. આખો દડો ને તો ધોયું હતું, પણ ફરી થોડું ધોઈ અને આપણે એક થાળીમાં બધી વસ્તુ લઈ લઈશું. એમાં મેં થોડા અમેરિકન કોર્ન લીધા છે. તમને ગમે ચોઈસ હોય તમારી તો જ લેવાના. હવે એક વસ્તુ આપણે અંદર લઈ લઈશું. જે છોકરા ના ખાતા ને તમે આમાં નાખીને અમને ખવડાવી શકો. વેજીટેબલ છે અત્યારે, હવે આદુ લસણ એ બી બધું અમુક ગરમી માટે જરૂરી હોય છે. ચલો આપણે આમાં અમુક લોટ એડ કરી લઈશું. તો નોર્મલ 2 ચમચી ભરી અને જુવારનો લોટ એડ કરીશું. તમને જે ગમતા હોય લોટ તમે લઈ શકો છો, પણ થોડું હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે અને છોકરાઓ ના ખાતા હોય તો થોડા અલગ લોટ બી મિક્સ કરી શકો છો. જુવાર પછી મેં લીધો છે મકાઈનો લોટ 2 ચમચી જેટલો. એમાં એડ કરીશું બેસન, ચણાનો લોટ એ 4 ચમચી જેટલો છે. અને બીજો છે ચોખાનો લોટ અડધી વાટકી જેટલો, 1 ચમચી જેટલો રહેવા દઈશું. એટલે અડધી વાટકી થઈ છે. અંદર એડ કરીશું કોથમીર અને મરચાં. કોથમીર બી તમારે જેટલી એડ કરવી એટલી તમે કરી શકો છો અને છોકરાઓને ખબર બી નહીં પડે. એટલી હેલ્ધી ટિક્કી બનીને તૈયાર થશે ને ફ્રેન્ડ, તમને મજા આવશે. હવે આપણે એડ કરીશું 1 ચમચી જેટલી લસણની ચટણી. લસણ હોય તો વાટીને એડ કરી લેવાનું, બરાબર. હવે એડ થશે આપણા મસાલા જે રોજિંદા આપણે ખાતા હોય. એમાં થોડી હિંગ લઈ લેજો. કોબીજ છે, અમુક જણને કોબીજ માફક નથી આવતું હોતું એટલા માટે. ના ભાવતી હોય તો નહીં નાખવાની. એડ કરીશું આપણે મીઠું, હળદર અને મરચાં, જે બેઝિક મસાલા આપણે લઈએ છીએ. છોકરાઓ માટે કરતા હોય તો લીલું મરચું નહીં નાખવાનું, એટલું લાલ જ એડ કરવાનું. તીખાશ જે રીતે ખાતા હોય, હળદરનું તો કોઈ માપ હોય નહીં. ટેસ્ટ અનુસાર મીઠું, સિંધવ મીઠું છે. બસ આટલા જ. આપણે આ અંદર તેલ કે કોઈ એવું એડ કરવું નથી. બસ આમાં આને મસળી જરૂર પડશે તો જો તમારે ખટાશ જોઈતી હોય તો લીંબુનો રસ, 2 ચમચી દહીં એટલું તમે એડ કરી શકો છો. આ રીતે એને મસળી અને એક શેપ આવે ને એ રીતે આપણે ભેગું કરી લઈશું. જો મિક્સ થઈ ગયું, એટલા જ મસાલામાં આપણે નહીં પાણી એડ કર્યું, નહીં દહીં એડ કર્યું, કશું જ નહીં. હવે ટિક્કી ટાઈપ કરો, બોલ્સ ટાઈપ કરો, તમારે પરાઠા ટાઈપ કરવું હોય, જે બી કરવું હોય. જો છોકરાઓને બહુ ભાવતું હોય ને તમારે સ્વીટ કે ખટાશ એડ કરવી હોય તો દહીં લીંબુ ના કરવું હોય તો 1 ચમચી જેટલો કેચઅપ એડ કરી લેવાનો. હવે આની ટિક્કી કરી દઈશું. પરાઠું કરવું હોય તો બી તમે કરી શકો છો. આપણે અંદર ઓઇલ કે એવું કશું જ એડ કર્યું નથી. હવે તમારે સેલો ફ્રાય કરવું હોય તો બી કરો, ડીપ ફ્રાય કરવું હોય તો બી કરો. હું સેલો ફ્રાય કરી લઈશ. બહુ જ મસ્ત ટિક્કી બનશે. સાઈડમાં તેલ મૂકી દઈશું આપણે, છે ને. અને આમાં લોટની જગ્યાએ તમે કોઈ બી લોટ ચેન્જ કરી શકો છો ફ્રેન્ડ, પણ આપણે બધા હેલ્ધી જ એડ કર્યા છે, બરાબર. તો આ રીતે બાજુમાં ટિક્કી બનાવીને થાળીમાં મૂકતા જઈશું જ્યાં સુધી તેલ આવે ત્યાં સુધી. અને ટિક્કી કરી અને તમે કોઈ બી ચટણી જોડે, દહીં જોડે, કેચઅપ જોડે ખાઓ. ડાયટ ઉપર હોય અને કરવું હોય તો બી આરી ચાલે. તમારે આમાં તમે પનીર એડ કરી શકો. કોઈ બી વસ્તુ તમારે છોકરાઓને ખાલી દેખાવ સારો જોઈએ અને ટેસ્ટ સારો જોઈએ, કે આંખોથી એ જોવે તો એમને ખાવાની ઈચ્છા થાય અને મોઢામાં મૂકે તો એમને ટેસ્ટી લાગવું જોઈએ. તો એવી બધી વસ્તુઓ તો અત્યારે ફ્રેન્ડ આપણે ઘણી બનાવતા હોઈએ છીએ. તો એક આ ઓપ્શન છે, તમે ચોક્કસથી આ શિયાળે આ રેસીપી ટ્રાય કરજો. વેજીટેબલવાળી છે, તમને બહુ મજા આવશે. અને આ ડાયટ ઉપર હોય તો એ ગ્રીન ચટણી જોડે આને એન્જોય કરે. ફુદીના, લસણ, કોથમીર, મરચાં અત્યારે બહુ જ આવે છે. તો ચલો વધારે ટાઈમ વેસ્ટ ના કરતા આપણે એને તમને બતાવી બી દઉં કે હું સેલો ફ્રાય કરી રહી છું. તમે તળીને બી મસ્ત કરી શકો છો.
મેં સેલો ફ્રાય કરવા તેલ મૂકી દીધું હતું, ગરમ થઈ ગયું છે. તો હવે 2-3 ટીકી મૂકી અને હું એને મસ્ત સેલો ફ્રાય કરી લઈશ. ચાલો એકવાર ફેવરી લઈશું આપણે. સાચવીને ફેરવવાનું. દેખાય છે ને તમને? એટલી ક્રિસ્પી બનશે ને ફ્રેન્ડ, એવું લાગે કે ફેરવતા નહીં ફાવતું તો તમારે તવી જેવું હોય નોનસ્ટિક એ લઈ લેવાનું, કારણ કે આનું વળાંક લીસતું હોય ને એટલે આ રીતે આપણે ફેવરી લઈશું. કોઈ બર્ગરમાં બી તમે ટીકી બનાવશો ને તો તમને મજા આવશે ફ્રેન્ડ. ચલો ફ્રેન્ડ, બહુ જ મસ્ત થઈ ગઈ છે. તમને તેલ બી દેખાતું હશે કે એકદમ ક્લીન છે. અને તમારે જો તેલ બિલકુલ ના રાખવું હોય તો થોડુંક દબાઈ દેવાનું અને આ રીતે આપણે નીકાળી લઈશું. કેટલી ક્રિસ્પી છે એ બી હું તમને બતાવું. ચલો તૈયાર છે આપણી કોબીજ લીલી ડુંગળીની. કેટલા બધા અંદર આપણે લોટ એડ કર્યા છે. એ જ રીતે આપણે બીજી ટીકી મૂકી દઈશું બનાવીને. લોટ બહુ પડ્યો ના રાખતા, કારણ કે એમાંથી પાણી છૂટવા લાગશે ફ્રેન્ડ. કારણ કે અંદર મસાલા એડ કરી દો અને મીઠું આમ બી તમે કોઈ બી વસ્તુમાં એડ કરી દો ને એટલે પાણી છોડવા જ લાગે. ફટાફટ નાસ્તો બની જશે. 10 મિનિટમાં કોઈ ગેસ્ટ આવ્યા હશે ને અને તમારે ફટાફટવાળી રસોઈ બનાવી, મતલબ નાસ્તો તૈયાર કરવો પડશે ને તો આ કરજો અને પેટ ભરાઈને થઈ જશે. ખાવાની ઈચ્છા બી નહીં રહે, એટલો હેલ્ધી છે. વેજીટેબલ આવી ગયા અને અંદર લોટ આવી ગયા. અને બાજુમાં આપો તમે જે તમારે એમને આપવું હોય, ચટણી છે, દહીં છે, કેચઅપ છે, તો પછી રોટલી શાકની જરૂર પડે. એ રીતે આ રીતે કોબીજનો આટલો હેલ્ધી નાસ્તો એવી પૂછશે કે તમે કઈ રીતે બનાવ્યો, મને રેસીપી ચોક્કસથી આપજો ફ્રેન્ડ. ચલો તો હવે આને તળાવી દઈએ. ત્યાં સુધી આપણો નાસ્તો બની ગયો છે. જોઈ લઈએ કે બહારથી કેટલું ક્રિસ્પી છે અને અંદરથી કેટલો સોફ્ટ છે. હજુ બરાબર ઠર્યો નથી. અવાજ આવે છે ફ્રેન્ડ? બહુ જ મસ્ત લાગશે. જો અંદરથી તમને બધા વેજીટેબલ ખાવામાં બી એટલી જ મજા આવશે તમને. ફ્રેન્ડ બહુ જ મજા આવી. તમે એને કોઈ બી વસ્તુ જોડે એન્જોય કરો. એકલી બી ખાઈ શકો. ઇવન સવારમાં ચા જોડે ગરમ નાસ્તો જોઈતો ને ફ્રેન્ડ તો ચોક્કસથી બનાવજો. ચલો ફ્રેન્ડ, મળીએ આગળના નવા બ્લોગમાં. આ ટિક્કી બધી હું તૈયાર કરી લઈશ. આજે મારે જમવામાં ટિક્કી જ છે, કારણ કે બધું જ એમાંથી મને મળી રહેશે ફ્રેન્ડ. મારે કોઈ વસ્તુ અલગ જરૂર નહીં પડે. હું તમને ટેસ્ટ કરીને બી કહી દઉં ફ્રેન્ડ, બહુ જ મસ્ત બની. પેલું શું તમને મારા મુમેન્ટ સંભળાય પણ મારું ફેસ ના દેખાય કે આ ટીકી ખાઈને કેવો ફેસ થાય છે. એકવાર ટ્રાય કરજો. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ.